વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે કોઈ રેસીપી નથી શેર કરવાની, પણ તમારા કિચન માટે ખૂબ ઉપયોગી એવી ટિપ્સ શેર કરીશ જે તમને ખૂબ ઉપયોગી છે. કે આપણી જૂની ગળણી છે ને તેને આપણે એકદમ નવા જેવી બનાવવાની છે. જો આપણે બજારમાંથી આ ગળણી લાવતા હોય ત્યારે એકદમ ચમકતી અને એકદમ નવી નવી ગળણી હોય છે. તો આપણે શા બનાવીએ અને જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ છે ને ગળણીમાં આ રીતનો મેલ ભરાઈ જાય છે. જો તમે જોઈ શકો છો ગળણીમાં છે તે કેટલો મેલ ભરાઈ ગયો છે. આ સાઈડની ગળણી છે એ તમને ચોખ્ખી લાગશે અને અડધા ભાગની ગળણી જો એકદમ કાળા જેવી અને વોલ છે તે બધાય બુરાઈ ગયા છે. તો આજે આપણે આ ગળણીને છે ને એકદમ નવા જેવી અને ક્લીન બનાવવાની છે. આ કાળાશ કે મેલ બિલકુલ તમને નહીં દેખાય. તો તેના માટે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરી અને ગળણીને એકદમ ચોખ્ખી અને નવા જેવી બનાવીશું. તો ચાલો આપણે જોઈ લઈશું કે કઈ સિક્રેટ વસ્તુઓ છે જેનાથી આપણે ગળણી છે તે એકદમ ક્લીન અને નવા જેવી બની જાય. તો હવે આપણે આ રીતનો કોઈ પણ વાટકી લઈ લઈશું, કાચની કે સ્ટીલની, તમે ગમે તે લઈ શકો છો. તો અહીંયા અમે ટાટાનો કુકિંગ સોડા લીધો છે, જે આપણે ભજીયા, કચોરી, સમોસા, ગોટા તેમાં આપણે ઉમેરીને ખાઈએ છીએ ને તે કુકિંગ સોડા લીધો છે ટાટાનો. આ સોડા ખાંડને છે ને આપણે 1 ચમચી જેટલો લઈ લઈશું. અને અહીંયા અમે લેમન ફ્લેવરનો ઈનો લીધો છે. તમારે જો ઈનો ન લેવો હોય તો તમે ફક્ત સોડા ખાંડ પણ લઈ શકો છો, પણ ઈનોથી છે ને રિઝલ્ટ સારું આવે છે અને આપણી ગળણી છે તે એકદમ ક્લીન બની જશે. અને બીજું કે ઈનોની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો. ઈનો પણ આપણે આખો નથી ઉમેરવાનો, અડધો જ ઉમેરીશું. તો આપણે અડધો ઈનો ઉમેર્યો છે અને હજુ અડધો ઈનો આમાં પેકિંગમાં જ પડ્યો છે. તો સોડા ખાંડનો અને ઈનોનું મેજરમેન્ટ આપણે કઈ રીતનું રાખીશું કે જો તમારે એક ગળણીને ક્લીન કરવાની હોય ને તો તમારે 1 ચમચી સોડા ખાંડ લેવાનું, અને જો 2 ગળણીને ક્લીન કરવાની હોય ને તો તમારે આ 2 ચમચી સોડા ખાંડ લેવાનો અને અડધી ચમચી ઈનો લેવાનો. હવે આપણે આમાં અડધો કપ પાણી એડ કરી અને ઘોળ જેવું બનાવી દઈશું. જો આ રીતનો આપણે ઘોળ બનાવી દઈશું. તો હવે આપણે છે ને કોઈ પણ આ રીતનો એક્સ્ટ્રા બ્રશ લઈ લઈશું. બ્રશ તમારી પાસે કોઈ પણ વધારાનું હોય ને તે તમે લઈ શકો છો, જે યુઝ ન કરતા હોય તે. હવે આપણે આને છે ને ગળણી ઉપર ઘસી નાખીશું આ રીતે. તો જે આપણે ઘોલ બનાવી અને તૈયાર કર્યો છે ને તેને આપણે આ રીતે આખી ગળણીમાં ઘસી નાખીશું બ્રશ વડે. તો ફ્રેન્ડ તમારે છે ને ગળણીને 10 કે 15 દિવસે આ રીતે ક્લીન કરી જ નાખવાની. જો મારે તમને વિડીયો બનાવી અને બતાવવાનો હતો ને એટલે મેં ગળણીને હમણાં સાફ નથી કરી. એટલે જો આપણે આ રીતે ગળણીને સાફ કરી નાખીએ ને 10 કે 15 દિવસે તો આપણા પેટમાં છે ને મેલ ન જ અને આપણા શરીરમાં નુકસાન ન થાય અને આપણે બીમાર ન પડીએ. તો જો આ રીતનો આપણે આખી ગળણીમાં જે ઘોલ બનાવ્યો હતો ને સોડા ખાંડનો અને ઈનાનો તેને આપણે આ રીતના આખી ગળણીમાં લગાડીએ અને એક બાઉલમાં રાખી દેવાનું. તો હવે આપણે સેમ પ્રોસેસથી બીજી ગળણીમાં લગાડી અને તેને પણ આપણે બાઉલમાં રાખી દઈશું. તો આપણે બંને ગળણીમાં ઘોલ લગાડી દીધા બાદ લઈ લઈશું વિનેગર. વિનેગરમાં છે ને ખટાશનું પ્રમાણ રહેલું હોય છે એટલે ગમે તેવો મેલ હોય ને તેને કાપી નાખે છે. હવે આપણે આ વિનેગરને ગળણી ઉપર આ રીતે એડ કરી દઈશું. અને વિનેગરમાં છે ને ગળણીને આ રીતે આપણે ડુબાડી રાખીશું. તમે જો પ્લાસ્ટિકની ગળણીમાં પણ તમે આ રીતની પ્રોસેસ કરી શકો છો. જુઓ મેલ છે તે કેવો છૂટો પડવા મળ્યો છે, જો તમે જોઈ શકો છો. વિનેગર એડ કરી દીધા બાદ આપણે હજુ થોડો ચપટી ઈનો એડ કરી દઈશું. આને છે ને આપણે ઈનો અને સોડા ખાંડ અને વિનેગરમાં આપણે ગળણીને 1 કલાક સુધી આમ જ રહેવા દઈશું. એટલે મેલ છે તે સરસ રીતે ગળી જાય અને ત્યારબાદ હું તમને આગળની પ્રોસેસ બતાવીશ. તો જુઓ કલાક બાદ આપણે જોઈ લઈશું. જુઓ મેલ છે તે કેટલો છૂટો પડી ગયો છે. જો આપણે વિનેગર એડ કર્યું હોય તો એટલે મેલ છે તે આ રીતનો ગળણીમાંથી બહાર નીકળી ગયો છે. તો જો આ રીતનો કિનારીમાં પણ મેલ ભરાઈ જાય છે તેને આપણે ચાકુ વડે આ રીતે ઘસી અને મેલ કાઢી નાખવાનો. એટલે ઇઝીલી રીતે મેલ છે તે નીકળી જાય છે અને ગળણી એકદમ ચોખ્ખી થઈ જશે. જો આ રીતે આપણે બંને ગળણીમાં સાકુ ઘસી લઈશું. જો મેલ છે તે ગળી ગયો છે બધો જ, એટલે ઇઝીલી રીતે છે ને સાકુ વડે મેલ નીકળી જાય છે. જો સાકુ છે તો આપણે આ રીતનું સાદા જેવું લેવાનું, વધારે અણીદાર નહીં લેવાનું, નકર શું થશે કે આપણે હાથમાં વાગવા કરે અને જાય છે તે આપણી તૂટવા કરે ગળણીની.
તો જુઓ બંને ગળણીની મેં કિનારી છે તે ચાકુ વડે થોડીક ઘસી નાખી છે. હવે આપણે શું કરીશું, તો આપણે છે ને વાસણ ઉટકવાનું લિક્વિડ લઈ લઈશું. તમે ગમે તે લિક્વિડ લઈ શકો છો. અત્યારે તો ઘણી પ્રકારના લિક્વિડ આવે છે, વિમ આવે છે, ધરતી આવે છે. અત્યારે મેં ખુશીનું લિક્વિડ લીધું છે અને આ રીતનો આપણે કૂસો લઈ લઈશું અને કૂસાની ઉપર આપણે લિક્વિડ રાખી દઈશું અને આપણે ગળણીને ઘસી લઈશું. આ રીતે આપણે ઘસી નાખીશું એટલે ગળણી છે તે એકદમ નવા જેવી બની જશે. તો જુઓ તમે જોઈ શકો છો મેલ છે તે નીકળવા મળ્યો છે અને ગળણી છે તે એકદમ ક્લીન થવા લાગી છે. અને ઘણા લોકો છે ને ગેસ ઉપર તપાવીને પણ મેલ કાઢી અને ગળણી સાફ કરતા હોય છે. તો જો એ રીતે આપણે ગળણી સફાઈ કરીએ ને તો ગળણી છે ને તે કાળા જેવી પડી જતી હોય છે. જો મેલ તો અલગ પડી જાય છે બળીને, પરંતુ ગળણી છે તે આપણી કાળી પડી જાય છે. તો જો તમે આ રીતે સફાઈ કરશો ને ગળણીની તો તમારી ગળણી છે તે એવી ને એવી જ થોડી ફૂલ જેવી રહેશે અને મેલ પણ દૂર થઈ જશે. તો હું હવે આ રીતે બંને ગળણીમાં કૂચો ઘસી અને ગળણીની સફાઈ કરી નાખીશ. તો જુઓ તમે જોઈ શકો છો આપણી ગળણીનો છે તે બધો મેલ એકદમ વયો ગયો છે. ગળણી છે તે એકદમ ક્લીન થઈ ગઈ છે. તો જુઓ ગળણીને સફાઈ કરવામાં થોડીક મહેનત લાગે છે પણ ગળણી છે તે એકદમ નવા જેવી બની જાય છે. હવે આપણે આ ગળણીને ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું. તો હવે આપણે ગળણીને બીજા ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું. તો જો અહીંયા આપણે બંને ગળણી છે તે નવા જેવી કરી નાખી છે. જો બિલકુલ મેલ નથી લાગતો, જો તમે જોઈ શકો છો. જો થઈ ગઈ છે ને એકદમ ક્લીન ગળણી. તો તમે જો પ્લાસ્ટિકની ગળણી વાપરતા હોય ને તો તમે આ સેમ પ્રોસેસથી તમે તેને ક્લીન કરી શકો છો. તો જુઓ છે ને બાકી બની ગઈ છે ને નવા જેવી ગળણી. તો ફ્રેન્ડ તમને આ ગળણી ક્લીન કરવાની ટિપ્સ કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો તમે પણ આ રીતે ગળણી ક્લીન કરવાની એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ સરસ ગળણી ક્લીન થઈ જાય છે. અને જો તમારે વધારે જીદ્દી મેલ હોય ને, ન જાય એમ હોય ને, તો જ તમારે આમાં ગરમ પાણીમાં ગળણી એડ કરવાની. ન કરજો આ રીતે સરસ ગળણી ક્લીન થઈ જશે. તો મારી આવી જ નવી નવી માહિતીઓ સાથે, નવી નવી ટિપ્સ સાથે, નવી નવી રેસિપીઓ સાથે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું નવી રેસિપીઓ સાથે, નવી નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.